ઓર્ડર પેમેન્ટ અને ઓર્ડર શિપમેન્ટ જેવા કેટલાક વધુ ટેબલની ડિઝાઇન પણ બનાવવી પડશે. આકૃતિ 10.8માં આ બંને ટેબલનું માળખું દર્શાવેલું છે. અહીંયા તમે ઓર્ડર શિપમેન્ટ અને ઓર્ડર્સ પેમેન્ટ વિશેની ડિટેલ્સ જોઈ શકો છો. વધારાના બે ટેબલ્સ અહીંયા ક્રિએટ કરવા માટે એની અંદર કેવા પ્રકારના ડેટા ટાઈપ વપરાશે, સાથે સાથે એની અંદર કઈ કઈ ફિલ્ડ ઉમેરી શકાય એ પણ અહીંયા દર્શાવેલું છે. ઓર્ડર શિપમેન્ટ ટેબલના સરનામાનો સમાવેશ કરેલ છે, જ્યાં માલનું વિતરણ કરવામાં આવશે. શિપિંગ સ્ટેટસ ફિલ્ડનો ઉપયોગ માલ પહોંચાડવાની સ્થિતિ જાળવવા માટે થાય છે. શરૂઆતમાં તેની કિંમત n સેટ કરવામાં આવશે. પાછળથી જ્યારે ગ્રાહક માલ મેળવે છે ત્યારે તેને y વડે સેટ કરવું જરૂરી બને છે. ઓર્ડર પેમેન્ટ અને ટેબલ ગ્રાહક પાસેથી મેળવેલ ચૂકવણીની વિગતો ધરાવશે. ગ્રાહકને હપ્તાથી ચૂકવણીનો વિકલ્પ પણ આપી શકાય અને આથી ઓર્ડર પેમેન્ટ ટેબલમાં ઓર્ડર આઈડી, પેમેન્ટ આઈડી કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓર્ડર આઈડી 1 માટે, પેમેન્ટ આઈડી માટે 1, 2, 3, 4 વગેરે હોઈ શકે. ઓર્ડર આઈડી 2 માટે પેમેન્ટ આઈડી ફરીથી 1 શરૂ થશે. ચૂકવણીની પદ્ધતિ રોકડ, ચેક, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ હોઈ શકે છે. પેમેન્ટ મેથડ ફિલ્ડમાં આ ચારમાંથી એક વિકલ્પ ધરાવશે. જો ચૂકવણી ચેક વડે કરવામાં આવે તો ઓર્ડર પેમેન્ટ ટેબલમાં ચેક નંબર અને ચેક અદા કરનાર બેંકના નામનો પણ સંગ્રહ કરવામાં આવશે. હવે તમે ખાતરી કરો કે જરૂરી ફેરફાર સાથેના સપ્લાય, એમ્પ્લોય, કસ્ટમર, પ્રોડક્ટ, કન્ટ્રી, સ્ટેટ, સિટી, પ્રોડક્ટ કેટેગરી, ઓર્ડર અને ઓર્ડર ડિટેલ ઓર્ડર શિપમેન્ટ ટેબલ તમારા ડેટાબેઝ છે. જો આ બધા ટેબલ ન હોય તો વિઝાર્ડ વડે આ ડિઝાઇન વ્યૂમાં તે બનાવો. બેઝમાં ટેબલ વચ્ચેનો સંબંધ. બેઝમાં ટેબલ વચ્ચે રિલેશન કેવી રીતે આપણે ક્રિએટ કરી શકીએ છીએ તે જોઈએ. અત્યાર સુધીમાં આપણે ચર્ચા કરેલ ટેબલ તમે ડિઝાઇન કરી દીધા હશે. ધારો કે ગોરેગાંવ, મુંબઈ, મહારાષ્ટ્ર નવા ગ્રાહકોનો રેકોર્ડ કસ્ટમર ટેબલમાં ઉમેરવો છે. હજી સુધી સ્ટેટ ટેબલમાં મહારાષ્ટ્ર ઉમેરેલ નથી અને સિટી ટેબલમાં મુંબઈ સિટીનું ગોરેગાંવ વિસ્તાર ઉમેરેલું નથી. પિનકોડ નંબર 452001 સાથે ગ્રાહકનો રેકોર્ડ ઉમેરો. અહીં મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ સિટીના ગોરેગાંવ વિસ્તારના પિનકોડની કિંમત 452001 છે. તમે ઉમેરેલા રેકોર્ડનો બેઝ સ્વીકાર કરશે, પણ તમે લોજિકલ તાર્કિક રીતે વિચારો. આ રેકોર્ડ ઉમેરવાની પરવાનગી આપવી જોઈએ ના. આપણે કસ્ટમર ટેબલમાં આ પ્રકારનો રેકોર્ડ ઉમેરવા માટે પરવાનગી ન આપવી જોઈએ. આનું કારણ ખૂબ સહેલું છે કે આ એન્ટ્રીને સંબંધિત સિટી ટેબલમાં કોઈ અનુરૂપ રેકોર્ડ નથી. આવા પ્રતિબંધિત લાગુ પાડવા માટે આપણે બેઝમાં સંબંધ લાક્ષણિકતાઓનો ઉપયોગ કરવો જોઈએ. ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાની સંદર્ભિત એટલે કે રેફરન્સ ફિલ્ડમાં વપરાશકર્તાને નકામો ડેટા એન્ટર કરતા રોકશે. ચાલો આપણે બેઝનો ઉપયોગ કરીને બે ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાની સંદર્ભિત રીત જોઈએ, જે નકામો રેકોર્ડ ઉમેરતા બચાવશે. અહીંયા કીધું છે વિવિધ ટેબલ્સ વચ્ચેનો સંબંધ સ્થાપવા માટે ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપ વિકલ્પ પસંદ કરો. ઇન્સર્ટ એડ ટેબલ પસંદ કરો. એ વિકલ્પ રૂપે દર્શાવાશે. એડ બટન ટેબલ પર ક્લિક કર્યાથી એડ ટેબલ ડાયલોગ બોક્સ એક્ટિવ ડેટાબેઝમાં ટેબલની યાદી સાથે પ્રદર્શિત થશે. કન્ટ્રી ટેબલ આઇકન પસંદ કરો અને એડ બટન ઉપર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે રિલેશનશિપ વિન્ડોઝની પાશ્ચાત ભૂમિ પસંદ કરેલા ટેબલના બધા ફિલ્ડ પ્રદર્શિત થાય છે. એ જ રીતે સ્ટેટ ટેબલ પસંદ કરો અને આકૃતિ 10.9માં દર્શાવ્યા પ્રમાણે રિલેશનશિપ વિન્ડો જોવા મળશે. અહીંયા સ્ટેટ આઈડી. આવી રીતે તમે રિલેશનશિપ માટેના ટેબલ્સ લઈ શકો છો. સંબંધ બનાવવા માટે માત્ર ડ્રેગ એન્ડ ડ્રોપ કાર્ય કરો. કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડને પ્રાઇમરી કી ઉપર ક્લિક કરો. કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડને ડ્રેગ કરો અને સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ ફોરેન કી ઉપર છોડી દો. આકૃતિ 10.10માં દર્શાવ્યા પ્રમાણે એલ અને એન લેબલ સાથેના બંને ફિલ્ડને જોડતી લાઇન પ્રદર્શિત થશે. અહીં નોંધ કરશો કે લેબલ એલ ટેક્સ પ્રાઇમરી કી બાજુ છે અને લેબલ ટેક્સ એન ફોરેન કી બાજુ દર્શાવાય છે. અહીંયા જે રિલેશનશિપ બનાવેલી છે આ પ્રાઇમરી કી છે અને એન છે ફોરેન કી છે. જેની પ્રાઇમરી કી હોય એ જે બીજાને આપે એની એ
ફોરેન કી બની જાય. આની પ્રાઇમરી કી કન્ટ્રી આઈડી છે તો સ્ટેટ માટે કન્ટ્રી આઈડી એ ફોરેન કી ગણવામાં આવશે. હવે બીજું જોઈએ. રેફરન્સ ટેબલની એક કિંમત રેફરન્સિંગ ટેબલની ઘણી બધી કિંમતો સાથે સંકળાયેલી હોય તો તેને એકથી અનેક સંબંધ એટલે કે વન ટુ મેની રિલેશનશિપ કહેવામાં આવે છે. એકથી અનેક સંબંધમાં સંગ્રહિત ડેટાના નમૂનાના રેકોર્ડ દર્શાવશે. સંબંધના પ્રકારો વિશે હવે પછી આ પ્રકરણમાં ચર્ચા કરીએ. હવે થોડુંક રિલેશન ઉપર પણ જોઈશું. આકૃતિ 10.10માં કન્ટ્રી અને સ્ટેટ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. આકૃતિ 10.10માં બંને ટેબલ્સને ટાઇટલ બાર ઉપર ક્લિક કરો અને પછી ડ્રેગ કરીને કોઈ પણ ઈચ્છિત સ્થાન ઉપર લઈ જઈ શકાય. અહીં કન્ટ્રી ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ રેફરન્સ ફિલ્ડ તરીકે ઓળખાય છે, જ્યારે સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ રેફરન્સિંગ ફિલ્ડ તરીકે ઓળખાય છે. કન્ટ્રીની વાત કરીએ તો કન્ટ્રી આઈડી 1, 2, 3 ઇન્ડિયા, ચાઇના એન્ડ જપાન. અહીંયા રેફરન્સિંગ ફિલ્ડની કન્ટ્રી આઈડી તો સિંગલ 1 જ રહેશે, પણ અહીંયા સ્ટેટ આઈડી બદલીએ 1, 2 અને 3. ગુજરાત માટે 1, મધ્યપ્રદેશ માટે 2 અને રાજસ્થાન માટે 3. રિપીટેડ મલ્ટિપલ ટાઈમ્સ અહીંયા સ્ટોર વન્સ એક જ વખત સ્ટોર કરવામાં આવ્યું છે. રેફરન્સ ફિલ્ડ બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન હોવી જોઈએ. બંને ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન ન હોય તો કિસ્સામાં આકૃતિ 10.12માં દર્શાવ્યા પ્રમાણેની ભૂલ સંબંધ બનાવતા સમયે દર્શાવશે. અહીંયા આ પ્રકારની ભૂલ જોવા મળી શકે જો બંનેનો ડેટા ટાઈપ સરખો નથી તો. સંદર્ભ સંપૂર્ણતા રેફરન્સ ઇન્ટિગ્રિટી એક વખત બે ટેબલ વચ્ચે સંબંધ બની જાય પછી સંબંધ દર્શાવતી લાઇન ઉપર ડબલ ક્લિક કરો. આથી આકૃતિ 10.13માં દર્શાવ્યા પ્રમાણે રિલેશન્સ ડાયલોગ બોક્સ પ્રદર્શિત થશે. અત્યાર સુધીમાં આપણે એ વિધાન સાથે અત્યંત સ્પષ્ટ છીએ કે કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ એકબીજા સાથે જોડાયેલા છે. વપરાશકર્તા ફક્ત તે જ દેશની માહિતીનો ડેટા સ્ટેટ ટેબલમાં દાખલ કરે છે કે જે કન્ટ્રી ટેબલમાં પહેલાથી દાખલ કરેલ હોય. ઉદાહરણ તરીકે આકૃતિ 10.11માં જોઈ શકાય છે કે કન્ટ્રી ટેબલમાં પહેલા ઇન્ડિયા ઉમેરવામાં આવ્યા અને તે પછી સ્ટેટ ટેબલમાં ઇન્ડિયા 3 રાજ્યોમાં ઉમેરવામાં આવ્યા. અહીંયા આપણે આકૃતિમાં 10.11ની વાત કરી છે. અહીંયા એક જ વખત ઇન્ડિયા એડ કરવામાં આવ્યું છે, જ્યારે અહીંયા 3 વખત એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઇન્ડિયાની અંદર આવેલા છે. તો માસ્ટર ઇન્ડિયા સંબંધિત રેકોર્ડને કન્ટ્રી ટેબલના ઇન્ડિયાને સંબંધિત રેકોર્ડને માસ્ટર અથવા તો પેરેન્ટ રેકોર્ડ માસ્ટર ઓર પેરેન્ટ રેકોર્ડ ગણવામાં આવે છે, જ્યારે સ્ટેટ ટેબલમાં ઇન્ડિયા સંબંધિત રેકોર્ડને ટ્રાન્ઝેક્શન અથવા તો ચાઇલ્ડ રેકોર્ડ ગણવામાં આવે. પણ હવે જો વપરાશકર્તા કન્ટ્રી ટેબલમાંથી પેરેન્ટ રેકોર્ડ કાઢી નાખે તો શું થાય? અન્ય ટેબલ્સમાં તેને સંબંધિત રેકોર્ડનું શું થાય? ઉદાહરણ તરીકે ધારો કે આપણે સ્ટેટ ટેબલમાં 10 રેકોર્ડ ઉમેરેલા છે જેને કન્ટ્રી આઈડીની કિંમત 1 છે. સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડીની કિંમત 1 હોય તેવા કન્ટ્રી ટેબલના રેકોર્ડ્સને શું કરવું જોઈએ? જો વપરાશકર્તા માસ્ટર ટેબલના એ રેકોર્ડને ડિલીટ અથવા તો અપડેટ કરવાનો નિર્ણય લે તો શું? તો સ્ટેટ ટેબલમાં એક પણ એન્ટ્રી એવી ન હોવી જોઈએ જેને સંબંધિત રેકોર્ડ માસ્ટર ટેબલમાં ન હોય. આ ખ્યાલને રેફરન્સ ઇન્ટિગ્રિટી કહેવામાં આવે છે. રેફરન્સલ ઇન્ટિગ્રિટી સિદ્ધાંતને એ રીતે જણાવી શકાય કે કોઈ પણ મેળ ન ખાતી અનમેચ્ડ ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં ન હોવું જોઈએ. એટલે કે એવી એક પણ ફોરેન કી નહીં હોય કે જેની સાથે આગલા ટેબલને માસ્ટર ટેબલને કોઈ રિલેશન ન હોય. ડેટાબેઝ ડિઝાઇનર કંપનીના ટ્રાન્ઝેક્શનલ વ્યવહારની જરૂરિયાત ઉપર આધાર રાખીને આકૃતિ 10.13માં જણાવ્યા પ્રમાણે 4માંથી એક વિકલ્પ પસંદ કરીને સેટ કરે છે. આ વિકલ્પો અપડેટ એટલે કે સુધારા, વધારા અથવા તો ડિલીટ, રદ કરવાના કાર્યો સાથે ડેટાબેઝમાં રેફરન્સ ઇન્ટિગ્રિટી જાળવવાની આપણને પરવાનગી આપે છે. અહીંયા કીધું છે કે સ્ટેટ, કન્ટ્રી અને કન્ટ્રી આઈડી. હવે અહીંયા નો એક્શન ને બધા વિકલ્પ છે જેને જોઈ લઈએ. નો એક્શન, અપડેટ કેસ્કેડ, સેટ નલ, સેટ ડિફોલ્ટ, નો એક્શન, ડિલીટ કેસ્કેડ, સેટ નલ અને સેટ ડિફોલ્ટ. નો એક્શન વિકલ્પ પસંદ દર્શાવે છે કે ઉપયોગકર્તાને કોઈ રેકોર્ડ ભૂંસવાની કે અદ્યતન બનાવવાની મંજૂરી ન આપવી જોઈએ જો અન્ય કોઈ ટેબલમાં તેને સંબંધિત રેકોર્ડ અસ્તિત્વમાં હોય.
આ નો એક્શન વિકલ્પ પસંદ કરીને ઇન્ડિયાની માહિતીવાળો રેકોર્ડ દૂર કરવાનો પ્રયત્ન કરો. બેઝ પહેલાં ખાતરી કરશે કે તમે આ રેકોર્ડ દૂર કરવા માંગો છો કે નહીં. આકૃતિ 10.14માં બતાવ્યા પ્રમાણે એક સંદેશો પ્રદર્શિત કરશે. આવી રીતે જો તમે એ ડિલીટ કરવાની ટ્રાય કરશો તો તમને અહીંયા આવી રીતનો સંદેશો પૂછશે. અપડેટ કેસ્કેડ. આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ કિંમતો દૂર કરવાની કે અદ્યતન કરવાની મંજૂરી આપે તો તેને સંબંધિત તમામ રેકોર્ડ આપમેળે દૂર કે અદ્યતન થઈ જવા જોઈએ. એનો મતલબ એ છે કે તમે કોઈ પણ એક જગ્યાએથી કોઈ કિંમતને ડિલીટ કરવા માંગો છો અને જો કરી રહ્યા છો તો એની સાથે સંબંધિત બધી જ જગ્યાએ તેની અસર થવી જોઈએ. ધારો કે આપણે એવું વિચારતા હોય કે અલ્ટ્રાવિઝન સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એમાં કોઈ નવો વિદ્યાર્થી આવે છે અથવા તો કોઈ જૂના વિદ્યાર્થીની માહિતીને રદ કરવી છે, તો એ માહિતી જે તે ધોરણના રજિસ્ટરમાંથી એટલે કે જ્યાં હાજરી પુરાય છે ત્યાંથી જો એ ડેટાને ડિલીટ કરવામાં આવે તો સાથે સાથે એ ધોરણના જેટલા ટોટલ રેકોર્ડ છે એમાંથી છેવટે અલ્ટ્રાવિઝનના વિદ્યાર્થીના રેકોર્ડમાં ચોક્કસથી એની અસર થવી જોઈએ. સેટ નલની વાત કરીએ. આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ ફિલ્ડ દૂર કે અદ્યતન કરે તો તેનું સંબંધિત તમામ રેકોર્ડ સંબંધિત ફિલ્ડની નલ વેલ્યુ કરવામાં આવે. આ વિકલ્પ એવું જણાવે છે કે જ્યારે ઉપયોગકર્તા એ કોઈ ફિલ્ડ દૂર કરે તો તેને સંબંધિત દરેકમાં એ કિંમતો નલ વેલ્યુ સેટ થઈ જવી જોઈએ. આ જ રીતે તમે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં અન્ય ટેબલ વચ્ચે રિલેશનશિપ બનાવી શકો. આકૃતિ 10.15માં દર્શાવ્યા પ્રમાણે તમે ટૂલબાર પર એડ ટેબલ આઇકન ઉપર ક્લિક કરીને અન્ય ટેબલ ઉમેરી શકો છો. આથી અગાઉ દર્શાવેલી આકૃતિ 10.9 પ્રમાણે એડ ટેબલ ડાયલોગ બોક્સ પ્રદર્શિત થશે. આવી રીતે તમે એડ ટેબલ નવું ટેબલ ઉમેરી શકો છો. આપણા નમૂનાના ડેટાબેઝમાં એક વખત બધા ટેબલ વચ્ચે સંબંધ બનાવ્યા પછી રિલેશનશિપ વિન્ડો આકૃતિ 10.16માં બતાવ્યા જેવી લાગશે. હવે આપણે હાલમાં બનાવેલા સંબંધનો સંગ્રહ કરવો જરૂરી છે. આથી આપણે ટૂલબાર ઉપરના સેવ બટન ઉપર ક્લિક કરી સંગ્રહ કરો. હવે જો આપણે સંગ્રહ કરવાનું ભૂલી જઈએ તો આપણને યાદ કરાવવા માટે સ્ક્રીન ઉપર એક ચેતવણી સંદેશ બતાવવામાં આવશે. અમુક સમયે સંગ્રહ કર્યા પછી પણ સંબંધમાં કરેલ ફેરફાર ડેટાબેઝમાં પ્રતિબિંબિત થતા નથી. જો આવું થાય તો ડેટાબેઝને બંધ કરો અને ફરી તેને ખોલો. તમે જોશો કે સંબંધમાં કરેલ ફેરફારો અમલમાં મુકાયેલા છે અને તમે તેને જોઈ શકો છો. અહીંયા તમને રિલેશન ઘણા બધા રિલેશન આપ્યા છે. અહીંયા રિલેશનશિપમાં સુધારા કરવા માટેનું એડિટિંગ રિલેશનશિપ બતાવ્યું છે. આપણે કોઈ પણ બે ટેબલ વચ્ચે સ્થાપેલા સંબંધને દૂર કે સુધારી શકીએ છીએ. આ માટે આપણે ફક્ત રિલેશનશિપ સ્ક્રીન ખોલીને બે ટેબલ વચ્ચેના ઈચ્છિત સંબંધ રેખા ઉપર ક્લિક કરવાનું છે. આમ કરવાથી તે લાઈન જાડી થઈ જશે અને તે પછી આપણે તેને રાઇટ ક્લિક કરીશું તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પોપઅપ મેનુ જોવા મળશે. અહીંયા તમને દર્શાવે છે આ હાઇલાઇટ થયેલી લાઈન દેખાય છે. ડિલીટ અને એડિટ બે બટન જોવા મળે છે. અહીંયા કીધું છે તેમ પોપઅપ મેનુ એડિટ વિકલ્પ પસંદ કરીશું તો રિલેશનશિપ ડાયલોગ બોક્સમાં બતાવ્યા પ્રમાણે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે સંબંધ એટ્રીબ્યુટને એડિટ કરી શકીશું. આના સિવાય આપણે ડિલીટ વિકલ્પ પસંદ કરીને સંબંધ કાઢી નાખી શકીએ. હવે આપણે ડેટાબેઝના બે ટેબલ વચ્ચેના વિવિધ પ્રકારના સંબંધ બનાવવા, સુધારવા કે દૂર કરવા તે જાણીએ છીએ. તમામ ટેબલ વચ્ચે સંબંધ બનાવો જો હજુ સુધી ન બનાવ્યો હોય તો હવે આપણે સંબંધના કયા પ્રકારના સંબંધ હોય છે તે બાબતે ચર્ચા કરીએ. અહીંયા આપ્યું છે તે એકથી એક 1 to 1, એકથી અનેક 1 to many અને અનેકથી અનેક many to many. બે ટેબલના ડેટા વચ્ચે કયા પ્રકારના સંબંધ વ્યાખ્યાયિત કરવા તેનો આધાર પહેલા ટેબલને અનુરૂપ બીજા ટેબલમાં લાગતા વળગતા તેને અનુલક્ષીને કેટલા રેકોર્ડ છે તેના ઉપર આધાર રાખે છે. તો દરેકને બરોબર સમજી લઈએ. સૌથી પહેલાં વાત કરીએ એકથી એકનો સંબંધ. તેનું નામ સૂચવે છે તે પ્રમાણે એકથી એક સંબંધ દર્શાવે છે કે ચોક્કસ ટેબલના કોઈ ચોક્કસ રેકોર્ડને ડેટાબેઝના અન્ય ટેબલમાં એક અને ફક્ત એક જ અનુલક્ષીને રેકોર્ડ ધરાવતા હશે. આશ્ચર્ય પામશો નહીં, કારણ કે આપણા માટે તે નવું નથી. આપણા રોજિંદા જીવનમાં ઉદાહરણો ઘણા સામાન્ય છે. કોઈ થિયેટર વિશે વિચારો. એક ખુરશીમાં કેટલા લોકો બેસી શકે? સ્વાભાવિક રીતે હા, એક વ્યક્તિ એક ખુરશીનો કબજો મેળવી શકે, ચોક્કસપણે એક. આથી આપણે કહી શકીએ કે વ્યક્તિ અને ખુરશી વચ્ચેનો સંબંધ એકથી એકનો સંબંધ છે. તમારા વર્ગ અને વર્ગ શિક્ષક અથવા તો ગ્રંથાલય અને વિદ્યાર્થીને આપવામાં આવેલા
ગ્રંથાલય કાર્ડ વચ્ચેની રિલેશનશિપ વિશે તમે વિચારી શકો છો. તમે ચોક્કસપણે સંમત થશો કે તમારી સ્કૂલમાં કોઈપણ વર્ગ માટે એક અને ફક્ત એક જ વર્ગ શિક્ષક હશે અને આ જ સમયે કોઈપણ શિક્ષક તે માત્ર એક જ વર્ગનું ધ્યાન રાખવા માટે સોંપાયેલ હોય છે. આથી આપણે કહી શકીએ કે વર્ગ અને વર્ગ શિક્ષક એ એકથી એકનું સંબંધનું ઉદાહરણ છે. આપણા નમૂનાના ડેટાબેઝમાં બનાવેલ સંબંધોનું નિરીક્ષણ કરો. ઓર્ડર ટેબલનું ઓર્ડર આઈડી ફિલ્ડ એ ઓર્ડર શિપમેન્ટ ટેબલના ઓર્ડર આઈડી ફિલ્ડ સાથે સંબંધિત છે. હવે દરેક ઓર્ડર ઉદાહરણ તરીકે એક માટે ફક્ત એક રેકોર્ડ ઓર્ડર શિપમેન્ટ ટેબલમાં મળશે. તે દર્શાવે છે કે ઓર્ડર અને ઓર્ડર શિપમેન્ટ ટેબલ વચ્ચે એકથી એકનો સંબંધ છે. તમે એમ પણ વિચારો કે તો પછી ઓર્ડર શિપમેન્ટના ફિલ્ડ ઓર્ડર ટેબલને શા માટે ઉમેર્યા નથી? મોડર્ન ઇલેક્ટ્રોનિક ડેટાબેઝના કિસ્સામાં દરેક ઓર્ડર માટે ઓર્ડર શિપમેન્ટની માહિતી બનાવવાની નથી. ઓર્ડર શિપમેન્ટની માહિતી માત્ર ત્યારે જ નોંધવાની છે જ્યારે ગ્રાહક ઓનલાઈન ઓર્ડર નોંધાવે અથવા જ્યારે તે જાતે સ્ટોરમાં આવીને ખરીદી કરે, પોતાના ઘરે અથવા તો કોઈ અન્ય સરનામા ઉપર માલની વિતરણની અપેક્ષા રાખે. આથી જો ઓર્ડર ટેબલનું વિઘટન ન કરવામાં આવે તો તમામ ઓર્ડર શિપમેન્ટ ફિલ્ડમાં નલ કિંમત આવી જશે. આથી આવા કિસ્સામાં ટેબલનું વિઘટન કરીને એકથી એક સંબંધ જાળવવો સારો છે. એકથી અનેકનો સંબંધ. ટેબલ વચ્ચે સૌથી સામાન્ય સંબંધ એ એકથી અનેકનો સંબંધ છે. આ પ્રકારના સંબંધમાં કોઈ અમુક ટેબલનો કોઈ એક ચોક્કસ રેકોર્ડ ડેટાબેઝના સંબંધિત ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલા હોઈ શકે. અહીંયા વાત કરી છે ગ્રાહક અને અનેક વસ્તુઓ ખરીદી શકે. એ જ પ્રમાણે એક શહેર એક રાજ્યમાં હોય છે, પરંતુ એક રાજ્યમાં અનેક શહેર હોય છે. તમારી સ્કૂલના વર્ગ શિક્ષકનું દ્રશ્ય વિચારો. કોઈપણ વર્ગ માટે માત્ર એક જ વર્ગ શિક્ષક હોઈ શકે, પણ કોઈ વર્ગ શિક્ષક સાથે અનેક વિદ્યાર્થીઓ નોંધાયેલા હોઈ શકે. આથી વર્ગ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એકથી અનેકનો છે. વાત કરીએ અનેકથી અનેકના સંબંધની. કેટલાક ખાસ રેકોર્ડના કિસ્સામાં કે જેમાં બંને ટેબલમાં એક કરતાં વધુ વખત તેનો સંગ્રહ કરવો પડે છે, ત્યારે તે અનેકથી અનેક સંબંધ બને છે. આપણા ડેટાબેઝના ઉદાહરણમાં આપણે કર્મચારીની માહિતી રાખીએ છીએ. હજુ સુધી આપણે ધારીએ છીએ કે કર્મચારી કોઈ એક હોદ્દો સંભાળે. અમુક સમયે સંસ્થાના કોઈ કર્મચારી કોઈ એક કરતાં વધારે હોદ્દાઓ પણ સંભાળે. આ રીતે તે કિસ્સામાં આપણે કહી શકીએ કે એક કર્મચારીના અનેક હોદ્દાઓ હોઈ શકે અને એક હોદ્દા ઉપર અનેક કર્મચારી હોઈ શકે. આ કિસ્સામાં કર્મચારીઓના હોદ્દાઓનું એક અલગ ટેબલ રાખવું પડે. આ રીતે બે એન્ટિટી વચ્ચે અનેકથી અનેક સંબંધ હોય છે. અહીંયા નમૂનાના એકથી અનેક સંબંધની પરિસ્થિતિ બતાવેલ છે. એમ્પ્લોય ટેબલ છે, એમ્પ્લોય ડેસ્ટિગ્નેશન્સ છે અને ડેસ્ટિગ્નેશન આઈડી છે. તમે આકૃતિ 10.17માં જોઈ શકશો કે આપણી પાસે એમ્પ્લોય અને ડેસ્ટિગ્નેશન્સ ટેબલ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. આનું કારણ એ છે કે ડેટાબેઝમાં અનેકથી અનેક સંબંધનું એક તૃતીય ટેબલ બનાવીને બે વચ્ચે એકથી અનેક સંબંધમાં વિભાજન કરવામાં આવે છે. આપણા ઉદાહરણમાં એમ્પ્લોય ડેસ્ટિગ્નેશન નામનું નવું ટેબલ બનાવ્યું છે કે જેથી એમ્પ્લોય ટેબલ અને ડેસ્ટિગ્નેશન ટેબલ બંનેની સાથે એકથી અનેક સંબંધ છે. આમ એમ્પ્લોય ટેબલ અને ડેસ્ટિગ્નેશન ટેબલ વચ્ચે જંક્શન ટેબલ તરીકે કામ આપે છે. અત્યાર સુધીના આપણે ટેબલની રચના કરી, પ્રાઇમરી કી ફિલ્ડ અને ફોરેન કી ફિલ્ડ નક્કી કરી અને ટેબલના એકબીજા સાથેના સંબંધ નક્કી કર્યા. તો ચાલો હવે આપણે ફિલ્ડની પ્રોપર્ટી બાબતે ચર્ચા કરીએ. અગાઉના પ્રકરણમાં ચર્ચા કરી તે પ્રમાણે ડેટા સાથે કામ કરતા પહેલાં આપણે ટેબલ્સને સારી રીતે વ્યાખ્યાયિત કરવા પડે. ટેબલનું સ્ટ્રક્ચર બનાવવું પડે. કોઈ ટેબલના ફિલ્ડને વ્યાખ્યાયિત કરવા માટે આપણે નીચે જણાવેલા પગલાંનું પ્રમાણે કાર્ય કરીએ. ફિલ્ડનું નામ. ફિલ્ડ નેમ સ્પષ્ટ કરો. ફિલ્ડ માટે યોગ્ય ડેટા ટાઈપ પસંદ કરો. ફિલ્ડનું વર્ણન લખો. વૈકલ્પિક છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ડેટા અને કાચો માલ કે રો મટીરિયલ છે જે તૈયાર માલ ફિનિશ્ડ ગુડનું ઉત્પાદન કરવામાં વપરાય છે. આ તૈયાર માલ ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય છે. એક વિશ્વવ્યાપી સત્ય છે કે સારું આપ્યા વિના આપણે શ્રેષ્ઠ મેળવવાની અપેક્ષા રાખી ન શકીએ. અન્ય શબ્દોમાં આપણે કહી શકીએ કે આઉટપુટની ગુણવત્તા દેખીતી રીતે ઇનપુટની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જો આપણે ડેટા એન્ટ્રી સમયે સંગ્રહ કરવામાં આવતી કિંમતો ઉપર નિયંત્રણ અને પ્રતિબંધ કરી શકીએ તો ઇનપુટ ડેટાને નિયંત્રિત કરવાની સારી પ્રથા પ્રેક્ટિસ કહેવાય છે કે જે સાચી ઇન્ફોર્મેશન બનાવી શકે.
અહીંયા તમે ઇનપુટમાં જે આપશો એ જ તમે આઉટપુટમાં મેળવશો. તમે ડેટા સાચો આપ્યો છે તો કમ્પ્યુટર દ્વારા તમે સાચો ડેટા મેળવી શકશો. જો વપરાશકર્તા કસ્ટમર ટેબલનું નેમ ફિલ્ડ ખાલી છોડી દે તો ઘણી વખત સારો અનુભવી ડેટા એન્ટ્રી ઓપરેટર પણ ભૂલથી ખોટો ડેટા દાખલ કરે. આ ભૂલને રોકવા માટે બેઝ ફિલ્ડ લેવલ વેલિડેશન્સ નામની વિશિષ્ટ સગવડતા પૂરી પાડે છે. તે બીજું કંઈ નથી પણ દરેક ફિલ્ડમાં દાખલ કરવાના ડેટા માટેના અમુક શક્ય તેટલા નિયમો અને ચકાસણી સ્થળ છે. તે ચોક્કસ ફિલ્ડમાં અમુક કિંમતો દાખલ કરવાને પ્રતિબંધિત કરે છે. ડેટા વેલિડેશન્સ એ ડેટા પ્રોસેસિંગ અને માહિતી પ્રક્રિયાનું એક અગત્યનું પાસું છે. તમારે નોંધ કરવી જોઈએ કે વિવિધ ટેબલમાં દાખલ કરેલા ડેટા સાચો અને ચોક્કસ હશે તો જ ફક્ત તે ડેટાબેઝ તમારી સંસ્થા માટે મૂલ્યવાન સંપત્તિ બની રહેશે. બેઝ ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ લક્ષણ ધરાવે છે કે જેને ફિલ્ડ પ્રોપર્ટી કહેવામાં આવે છે. ફિલ્ડ પ્રોપર્ટી નક્કી કરે છે કે ફિલ્ડમાં કિંમતોનો સંગ્રહ અને પ્રદર્શિત કઈ રીતે થાય. દરેક પ્રકારના ફિલ્ડની અમુક ચોક્કસ પ્રોપર્ટી સેટ હોય છે. ઉદાહરણ તરીકે ઓર્ડર ડેટ ફિલ્ડમાં વપરાશકર્તાએ કયા ફોર્મેટમાં DDMMYY અથવા તો DDMMYY અથવા તો MMDDYY બંને જુદું, અહીંયા ડેટ પહેલાં છે, અહીંયા મંથ પહેલાં છે, દાખલ કરશે. ડેટા પ્રિન્ટ કરતા સમયે વ્યૂ એટલે કે જ્યારે જોવા કરતા સમયે પ્રદર્શિત થશે, કઈ રીતે પ્રદર્શિત થશે તે અને તારીખના DDMMYY ફોર્મેટના વપરાશકર્તા 12/14/12 જેવી અમાન્ય તારીખ દાખલ કરે. ટેબલનું માળખું સ્ટ્રક્ચર ડિઝાઇન કરતી સમયે ફિલ્ડ પ્રોપર્ટીઝ નક્કી કરવામાં આવે છે. ટેબલ ડિઝાઇન વિન્ડોમાં ફિલ્ડ પસંદ કરો અને આકૃતિ 10.18માં દર્શાવ્યા પ્રમાણે બેઝ પસંદ કરેલી ડેટા ટાઈપને અનુરૂપ યોગ્ય ડિફોલ્ટ પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે ફિલ્ડ પ્રોપર્ટીઝ બોક્સ પૂરું પાડશે. અહીંયા તમે જ્યારે ડેટા પસંદ કરો છો કોઈ પણ ડેટા ટાઈપ ત્યારે અહીંયા એના પ્રમાણેની દરેક ફોર્મેટ જોવા મળે છે. અહીંયા જોવા મળે છે કેટલીક ફિલ્ડ પ્રોપર્ટી ટેબલ ફિલ્ડને કક્ષાને ફિલ્ડ કક્ષાનું વેલિડેશન્સ પૂરું પાડે છે. સ્ક્રીન ઉપર પ્રદર્શિત ફિલ્ડ પ્રોપર્ટી આપણે પસંદ કરેલા ફિલ્ડના ડેટા ટાઈપ પ્રમાણે બદલાય છે. ચાલો આપણે કેટલીક સામાન્ય ફિલ્ડ પ્રોપર્ટીઝની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. ધારો કે અહીંયા કીધું છે ઓટો વેલ્યુ. ઓટો વેલ્યુ પ્રોપર્ટી પાછળ એક ડ્રોપડાઉન બોક્સ હોય છે, કોમ્બો બોક્સ જેને કહેવાય છે. ડ્રોપડાઉન બોક્સ ઉપર ક્લિક કરવાથી તેમાં યસ અને નો બે કિંમતો જોઈ શકાય છે. જો ન્યુમેરિક ફિલ્ડ માટે ઓટો વેલ્યુ યસ સેટ કરવામાં આવે તો દરેક નવા રેકોર્ડ માટે બેઝ આપોઆપ કિંમત વધારશે. આ ફિલ્ડ પ્રોપર્ટી ખાસ કરીને ન્યુમેરિક ફિલ્ડ માટે વપરાય છે જેને પ્રાઇમરી કી બનાવી છે. ઉદાહરણ તરીકે કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી ફિલ્ડ છે, પ્રાઇમરી કી છે. તો કન્ટ્રી આઈડી ફિલ્ડને ડેટા ટાઈપ ઇન્ટીજર છે. આ ફિલ્ડને અપેક્ષિત કિંમત 1, 2, 3 વગેરે છે. આ કિસ્સામાં ઓટો વેલ્યુ યસથી સેટ કરી શકાય. ઓટો વેલ્યુ ધારો કે આપણે બિલ માટે જોતા હોઈએ છીએ, જ્યારે ઓનલાઈન બિલ બનતું હોય છે ત્યારે અથવા તો તમે ઓફલાઈન બિલ કાગળ ઉપર જોયા હોય છે બિલ, તો એમાં તમારો કોઈ બિલ નંબર હોય છે જે ઓલરેડી છપાયેલો હોય છે. એ વખતે એ વ્યક્તિ લખતા નથી, એટલે કે બિલ નંબર ઓટોમેટિક જેમ હોય છે એમ આપણે અહીંયા એને ઓટો વેલ્યુ સેટ કરી શકીએ. એન્ટ્રી રિક્વાયર ડેટાબેઝના તમામ ફિલ્ડમાં કેટલાક અગત્યના ફિલ્ડ હોઈ શકે કે જેને તમે ખાલી છોડી શકતા નથી. તો હવે એવું બને કે ડેટા એન્ટ્રી ઓપરેટર અગત્યના ફિલ્ડને જરૂરી કિંમત દાખલ કરવાનું ભૂલી જાય, પણ જો ડેટા એન્ટ્રી સમયે જ આ અગત્ય ફિલ્ડને છોડી દેવાની પરવાનગી વપરાશકર્તાને ન આપીએ તો આપણે આ જરૂરી ફિલ્ડ પ્રોપર્ટીઝમાં એન્ટ્રી રિક્વાયર્ડ સેટ કરી પ્રાપ્ત કરી શકીએ. આ પ્રોપર્ટીને યસ અથવા તો નોમાં સેટ કરી શકાય. આ પ્રોપર્ટી નક્કી કરે છે કે કોઈ રેકોર્ડને સમાપ્ત કરવા કોઈ ચોક્કસ ફિલ્ડમાં વપરાશકર્તાએ કિંમત દાખલ કરવી પડશે કે નહીં. જો આપણે ટેબલને કોઈ અગત્યના ફિલ્ડને એન્ટ્રી સ્કીપ કરવા માટે પરવાનગી આપવા ન માંગતા હોઈએ તો આ પ્રોપર્ટીને યસ વડે સેટ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે એવા ફિલ્ડ કે જેમાં વ્યક્તિના નામ સંબંધિત કિંમતોનો સંગ્રહ કરતા હોઈએ તેને આ પ્રોપર્ટીથી સેટ કરવા જોઈએ. આપણે જે ફિલ્ડને પ્રાઇમરી કી બનાવેલ છે તેના માટે એન્ટ્રી રિક્વાયર પ્રોપર્ટી યસથી સેટ કરવાની જરૂર નથી, કે જે પ્રાઇમરી કી છે એ ઓલરેડી ફિલ્ડને ખાલી છોડવા દેશે નહીં. અહીંયા તમે ડેટા ટાઈપ જોઈ શકો છો. વાત કરીએ લેન્થની. જ્યારે કોઈ ચોક્કસ ફિલ્ડ માટે આપણે ટેક્સ્ટ ડેટા ટાઈપ પસંદ કરીએ ત્યારે આ પ્રોપર્ટી આપોઆપ કેટલીક પૂર્વ નિર્ધારિત કિંમત લઈ લે છે. દાખલા તરીકે ટેક્સ્ટ ડેટા ટાઈપ માટે 50. આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ફિલ્ડનું કદ જણાવી શકીએ.
એને આપણે જાતે જ જણાવી શકીએ. બેઝ આપોઆપ રીતે વિવિધ ન્યુમેરિક ડેટા ટાઈપ, ન્યુમેરિક ડેટ, ટાઈમ, યસ, નો અને મેમો ડેટા ટાઈપ્સ અગાઉથી નિર્ધારિત કિંમતો આપે છે. આ કારણે આવા કિસ્સાઓમાં સ્ક્રીન ઉપર પ્રોપર્ટી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. વાત કરીએ ડિફોલ્ટ વેલ્યુ. ઘણી વખત એવું બને કે ટેબલના નવા રેકોર્ડ એન્ટર કરતા સમયે આપણે કોઈ ચોક્કસ ફિલ્ડમાં કોઈ પૂર્વ નિર્ધારિત કિંમત આપોઆપ સંગ્રહ કરવા ઈચ્છતા હોઈએ. ધારો કે ઓર્ડર ડિટેલ ટેબલમાં ક્વોન્ટિટી નામથી કોઈ ફિલ્ડ છે, તો આ ફિલ્ડ માટે આપણે અગાઉથી નક્કી કરેલી કિંમત 1નો સંગ્રહ કરવા ઈચ્છીએ છીએ. આ માટે ક્વોન્ટિટી ફિલ્ડ પસંદ કરો. આકૃતિ 10.2માં દર્શાવ્યા પ્રમાણે ડિફોલ્ટ વેલ્યુ પાસેના ટેક્સ્ટ બોક્સમાં 1 ટાઈપ કરો. એક વખત કોઈ ફિલ્ડ માટે આ પ્રોપર્ટી સેટ કરીએ પછી જ્યારે ટેબલમાં આપણે નવો રેકોર્ડ ઉમેરીએ છીએ ત્યારે ઉલ્લેખિત પૂર્વ નિર્ધારિત કિંમત આપોઆપ પ્રદર્શિત થાય છે. ડેટા એન્ટ્રી સમયે વપરાશકર્તા ઈચ્છે તો કિંમતમાં ફેરફાર કરી શકે છે. ક્વોન્ટિટીને આપણે 1 એટલા માટે રાખીએ છીએ કે તમે ક્યારેય ઓનલાઈન શોપિંગ કરી હોય તો તમને ખબર હશે, જે ભાવ બતાવે છે પ્રાઇસ, એ કોઈ પણ એક પ્રોડક્ટ એક ક્વોન્ટિટી માટે હોય છે. અહીંયા 0 હોય તો એનો ભાવ બતાવી શકે નહીં, કે 0 વસ્તુનો આટલો ભાવ એવું ન હોય. એક વસ્તુ અને એનો આટલો ભાવ છે. હા, તમારે એકની એક પ્રોડક્ટ 2 મંગાવી, 3 મંગાવી, 4 મંગાવી તો તમે એની કિંમત બદલી શકો છો. એવી રીતે અહીંયા પણ એવું જ કીધું છે કે આપણે ક્વોન્ટિટીના ખાનાને 1થી ભરીએ છીએ અને પછી તમે જ્યારે રેકોર્ડ એન્ટર કરો ત્યારે એની અંદર ફેરફાર કરી શકો છો. ડિફોલ્ટ વેલ્યુ 1થી ઉમેરેલું છે. ફોર્મેટની વાત કરીએ. આપણે ફિલ્ડમાં જે ડેટા એન્ટર કરીએ છીએ તેને પ્રદર્શિત કરવા અને છાપવા માટેનું બંધારણ આ પ્રોપર્ટી સ્પષ્ટ કરે છે. ડેટાનો સંગ્રહ કઈ રીતે થયો છે તેની કોઈ અસર તેના ઉપર નથી અને તે અમાન્ય કિંમતો ડેટા પર ચકાસશે નહીં. વિવિધ પ્રકારની ડેટા ટાઈપ્સ માટે ફોર્મેટ પ્રોપર્ટી અલગ અલગ સેટિંગ્સ વાપરે છે. બેઝ નંબર, ડેટ, ટાઈમ અને યસ, નો ડેટા ટાઈપ્સ માટે કેટલાક પૂર્વ નિર્ધારિત ફોર્મેટ્સ પૂરા પાડે છે. ઉદાહરણ તરીકે ઓર્ડર ટેબલમાં ઓર્ડર ડેટ ફિલ્ડનું ફોર્મેટ બદલવા માટે ડિઝાઇન વ્યૂમાં ઓર્ડર ટેબલ ઓપન કરો. અહીંયા આપણને ઓર્ડર ટેબલને ઓપન કરવાનું કીધું છે. ઓર્ડર ડેટ ફિલ્ડ પ્રોપર્ટીઝમાં ફોર્મેટ એક્ઝામ્પલ લેબલના અંતમાં રહેલા બટન ઉપર ક્લિક કરો. ફિલ્ડ ફોર્મેટ ડાયલોગ બોક્સ ખુલશે અને કેટેગરી શીર્ષક હેઠળ યાદીમાંથી ડેટ વિકલ્પ પસંદ કરો. ફોર્મેટ શીર્ષક હેઠળ યાદીમાં ડિસેમ્બર 31, 1999 વિકલ્પ પસંદ કરો. હવે ઓકે બટન પર ક્લિક કરો. હવે જો ટેબલ ઓપન કરો અને કોઈ માન્ય તારીખ કોઈ પણ સ્વરૂપમાં એન્ટર કરો તો અહીં જોઈ શકશો કે આ ફિલ્ડમાં એન્ટર કરેલી તમામ કિંમત આપોઆપ બદલીને મહિનાના પહેલા 3 અક્ષર પછી એક સ્પેસ, ત્યાર પછી 2 આંકડાના તારીખ અને વર્ષ કે જેને અલ્પવિરામથી જુદા કરેલા છે તે ફોર્મેટમાં દર્શાવશે. આ ડેટ ફોર્મેટ છે. તમે આટલી બધી જુદી જુદી રીતે અહીંયા બતાવ્યા સિવાયની પણ ઘણી બધી અંદર ડ્રોપડાઉનમાં છે ફોર્મેટ. એવી કોઈ પણ ફોર્મેટ પસંદ કરી શકો છો. એને કહેવામાં આવે છે MND અને YY. આ હતું આપણું ચેપ્ટર નંબર 10. થોડુંક એની માટેનું પ્રેક્ટિકલ પણ જોઈ લઈએ. આપણી પાસે અહીંયા ઓપન એન્ડ એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ પણ છે. આ છે આપણું બેઝ, જેની અંદર ઘણા બધા ટેબલ્સ છે. ક્વેરી બનાવી શકાય, ફોર્મ બનાવી શકાય, ઘણી બધી ડિટેલ્સ મેળવી શકાય. અહીંયા આપણી પાસે જે ટેબલનું ખાનું છે, ક્રિએટ ઇન એ ડિઝાઇન વ્યૂ, પછી વિઝાર્ડ થ્રુ. અહીંયા આપણે ટેબલ વચ્ચેના અસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડરને પણ જોઈ લઈએ. અહીંયા ધારો કે નેમ છે, જેની અંદર રામ, શ્યામ, કૃષ્ણ, મોહન અને શિવ છે. આપણે એ બધા જ ફિલ્ડને એસેન્ડિંગ ઓર્ડર, આ સોર્ટ અસેન્ડિંગ છે, આ સોર્ટ ડિસેન્ડિંગ છે અને આ છે સોર્ટ ફોર્મેટ. અહીંયા આપણે એને નેમ લઈ લઈએ અને એસેન્ડિંગ ઓર્ડર ઓકે આપ્યું તો અહીંયા એમણે આલ્ફાબેટિક પ્રમાણે નામના ક્રમ પ્રમાણે બદલ્યું.
અહીંયા તમે આગળનો ક્રમ જોઈ શકો છો, બદલાઈ ગયું 11, 12, 13, 14 અને 15. હવે આપણે એને રોલ નંબર પ્રમાણે ગોઠવવા હોય તો આપણે રોલ નંબર પ્રમાણે ગોઠવી દઈએ. 21, 22, 23, 24, 25 પ્રમાણે ગોઠવાઈ ગયું. એવી જ રીતે આપણે રિલેશનશીપ માટેની પણ વાત કરી દઈએ. અહીંયા આપણી પાસે જ્યારે ઘણા બધા ટેબલ છે એની અંદર રિલેશનશીપ જે હમણાં જ આપણે શીખ્યા, એની અંદર એડ ટેબલ ઓપ્શન છે. હું જેમ ટેબલ સિલેક્ટ કરી અને એડ ઓપ્શન આપી શકું છું. અહીંયા 3 જુદા જુદા મેં ટેબલ લીધા છે. અહીંયા હાઇલાઇટ થઈ ગયું ન્યૂ રિલેશનશીપ. અહીંયા જ્યારે ન્યૂ રિલેશનશીપ આવે છે ત્યારે મેં એને 2 ટેબલની વચ્ચેનું એક રિલેશન કોઈ પણ એક આઈડી સાથે હું એને મેચ કરી શકું છું. મેં એને આપ્યું ઓકે. 1 to 1, એકથી એકનું રિલેશન ક્રિએટ થઈ ગયું. આપણે એકથી અનેકનું રિલેશન પણ ક્રિએટ કરી શકીએ. અહીંયા ટેબલ 2 માટે કોઈ પણ વસ્તુને સેટ કરીએ. રિલેશન માટે આપણને એવું કીધું હતું કે રિલેશનને એડિટ કરવા માટે એની ઉપર માઉસને ક્લિક આપીએ એટલે હાઇલાઇટ થાય, રાઇટ ક્લિક કરીએ એટલે ઓપ્શન્સ એડિટ કરવાનું અને ડિલીટ કરવાનું દર્શાવે છે. આપણે એની વચ્ચેના સંબંધોમાં સુધારા કરી શકીએ છીએ. આ છે રિલેશન કેવી રીતે ક્રિએટ થાય. વાત કરીએ પ્રાઇમરી કીને સેટ કરવા માટે. કોઈપણ ટેબલ ઉપર રાઇટ ક્લિક અને એડિટ. અહીંયા તમે 2 કી કોમ્પોઝિટ જોઈ શકો છો. રાઇટ ક્લિક કરી અને પ્રાઇમરી કી કાઢી નાખી, એને પણ રાઇટ ક્લિક કરી અને પ્રાઇમરી કી કાઢી નાખી. હવે આપણે પ્રાઇમરી કી બનાવીએ. ફિલ્ડ ઉપર રાઇટ ક્લિક અને પ્રાઇમરી કી સેટ કરી. કમ્પોઝિટ પ્રાઇમરી કી માટે કંટ્રોલ કી પ્રેસ કરી અને 2ને એક સાથે સિલેક્ટ કરી અને પ્રાઇમરી કી આપો. બંને ફિલ્ડને કી સેટ થઈ ગઈ. હમણાં આપણે ડેટ માટેની ફોર્મેટ જોઈ. પહેલાં તો આપણે આને જે ઇન્ટીજર ડેટા ટાઈપ્સ છે એને નું ઓટો વેલ્યુ આપી દઈએ યસ, તો દર વખતે ઓટો વેલ્યુ લઈ લેશે. અહીંયા આપણે એને કોઈ પૂર્વ નિર્ધારિત ડિફોલ્ટ વેલ્યુ આપવા માંગતા હોય તો અહીંયા આપણે એને 1, જે હમણાં જોઈએ એમ ડિફોલ્ટ વેલ્યુ આપી શકીએ. એન્ટ્રી રિક્વાયર યસ નો સેટ કરી શકીએ. ડેટ માટેની એક્ઝામ્પલ લઈ લઈએ. ડેટ જ્યારે હું લઉં છું ત્યારે આપણને જેમ કીધું હતું MM, D અને YY આ પ્રમાણેની ડેટ લઈ શકે છે. આ હતું આપણું ચેપ્ટર નંબર 10.